એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહુવા કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા સમયથી રોહિસા લોંગડી ટોલ નાકાને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેના માટે અવારનવાર કલેક્ટરને પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ માત્ર આશ્વાસન સિવાય કંઈ મળ્યું નહીં। ત્યારે આજે ફરી એકવાર કોંગ્રેસ આગેવાન વિજયભાઈ બારૈયાની આગેવાનીમાં એક મીટિંગ મળી અને મહુવાના ટોલ નાકાના પ્રશ્નનો નિકાલ ન આવતા આજે મહુવાના ધારાસભ્યની ઓફિસનો ઘેરાવ કરી તાળાબંધીનો આક્રમક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની જાહેરાત થતાં જ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમની સાથે ભરતસિંહ વાળા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વીડી મકવાણા, અરુણભાઈ વેલારી, ભરતભાઈ બારૈયા સહિત અસંખ્ય કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગત 4મી તારીખે પણ વિજયભાઈ બારૈયાની આગેવાનીમાં ટોલ નાકાના વિરોધમાં રસ્તો રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને વિવિધ કાર્યકરો સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। ન્યૂઝ રિપોર્ટિંગ શિવરામ ગોંડલિયા, મહુવા।